આજે સવારથી જ મારા ઘરે જે પોલીસને ખડકી દેવામાં આવી છે અને અમને નજરકેદ કરવામાં આવ્યા છે, ત્યારે આ સરકાર ખેડૂતોથી બી ગઈ હોય અને અમારા જે ખેડૂતોના સવાલો હતા એ હતા કે નાણાકીય મંજૂરી જે 45 વઢવાણ, મૂળી અને ધાંગધ્રાના ગામોને પાણી આપવાની જે યોજના હતી 417 કરોડની, જેમાં 45 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ આ યોજનાને ખાલી વહીવટી મંજૂરી મળી છે, નાણાકીય મંજૂરી નથી મળી, કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવી, કોઈ કંપની કે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલ નથી અને સીધું જ આનું ખાતમુહૂર્ત એક લોકસભાની ચૂંટણીમાં મત ખેડૂતોને લેવા માટે થઈ અને આ એક લોલીપોપ સમાજ યોજનાનું ખાતમુહૂર્ત જ્યારે થવા જઈ રહ્યું છે, ત્યારે અમારો સવાલ તંત્રને અને સરકારને એ જ હતો કે અમને નાણાકીય મંજૂરીનો કાગળ બતાવો, કઈ કંપનીને કામ આપ્યું છે, કેટલા સમયમાં આ કામ પૂર્ણ કરવાનું છે, એ બાબતની અમારી વાત હતી. તો જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ નિંદનીય છે, જેની આવતીકાલે મુખ્યમંત્રીના જે ખાતમુહૂર્ત કાર્યક્રમ છે એમાં અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છીએ અને ખેડૂતોની પાકી હાજરી મુખ્યમંત્રી સમક્ષ જોવા મળશે, ત્યારે જ ખબર પડશે ખેડૂત સંગઠનો શું છે અને ખેડૂતોની તાકાત શું છે. અમારે અત્યારે પાણીની લેનું જે ઉદ્ઘાટન કરવાના છે, ઉદ્ઘાટન કરવા અમે એમાં માગ્યું છે સરકાર પાસે શું કે ભાઈ તમારી નાણાકીય મંજૂરીની વહીવટનું અમને તમે દેખાડો કે ભાઈ અમને નાણાકીય મંજૂરી મળી ગયેલી છે, એ માગ્યું છે. એ સિવાય બીજું કંઈ માગ્યું નથી. અને તમે અત્યારે પોલીસવાળાને આદર કરી અને ખેડૂતનો અવાજ દબાવવા કહ્યું તમે માગો છો અને નહીં ઓલે પોલીસવાળાને શું કામ તમે ખોટા હેરાન કરો છો? કારણ કે આ સવારે 7 વાગ્યાથી પોલીસવાળાને તમે ફિલ્ડિંગ ભરવા મોકલી દીધા છે અમારી, કે અમે તમને કંઈક બીજું વસ્તુ કંઈ માગી નથી કે અમે કંઈ કર્યું નથી તોફાન એવું, તો છતાં તમે પોલીસવાળાને આગળ કરી અને ખેડૂતનો અવાજ દબાવવા માગો છો અને તમારી પાસે નાણાકીય મંજૂરી આપી હોય તો તમે અમને દેખાડો. બીજું અમે કંઈ માગ્યું જ નથી તમારી પાસે કે બીજો કંઈ વિરોધ નથી કરેલો આમાં ખેડૂએ, અને સાચી વાત તમારી હોય તો તમારે તરત દેખાડી દેવું પડે કે અમારી નાણાકીય મંજૂરી છે, તો કંઈ ખેડૂતનો પ્રશ્ન જ નથી. એટલે ખોટા તમે ઓલું ખેડૂતને બનાવવાનું બંધ કરી દો.